જય શ્રી કૃષ્ણ મિત્રો, સનાતની જેની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતાના 1 થી 18 અધ્યાયમાં આપણે 1 થી 9 જે અધ્યાય છે તેના આગળના વિડીયોમાં શ્રવણ કર્યું। આજના વિડીયોમાં આપણે જોવાના છે અધ્યાય નંબર 9। શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, તારા જેવા શુદ્ધ હૃદયના ભક્ત માટે આ પરમ ગોપનીય વિજ્ઞાન સહિત જ્ઞાનને ફરીથી સમ્યક રીતે કહું છું, જેને જાણીને તું દુઃખરૂપ સંસારમાંથી છૂટી જઈશ। આ વિજ્ઞાન સહિત જ્ઞાન સઘળી વિદ્યાઓનો રાજા, સઘળા ગોપીઓનો રાજા, અતિ પવિત્ર, ઘણું ઉત્તમ, પ્રત્યક્ષ ફળ અનુભવી શકાય એવું ધર્મયુક્ત સાધન કરવામાં સાવ સહેલું અને અવિનાશી છે। હે પરંતપ, ઉપર જણાવેલા આ ધર્મમાં શ્રદ્ધા વિનાના માણસો મને ન પામતા મૃત્યુરૂપી સંસાર ચક્રમાં ભટકાતા રહે છે। મુજ નિરાકર પરમાત્માથી આ આખું જગત જળથી બરફની પેઠે પરિપૂર્ણ છે અને સઘળા ભૂતો મારામાં સંકલ્પને આધારે સ્થિત છે, પણ વાસ્તવમાં હું એમનામાં સ્થિત નથી। મને વળી એ સમસ્ત ભૂતો મારામાં સ્થિત નથી। મારી ઈશ્વરીય યોગ શક્તિને જો ભૂતોનું ધારણ પોષણ કરનાર અને ભૂતોને ઉત્પન્ન કરનાર, છતાંય મારો આત્મા વાસ્તવમાં ભૂતોમાં સ્થિત નથી। જેમ આકાશથી ઉદ્ભવેલો સર્વ બાજુએ વિચારનાર અતિ વિસ્તૃત વાયુ સદા આકાશમાં સ્થિત છે, એ જ રીતે મારા સંકલ્પ દ્વારા ઉત્પન્ન હોવાના લીધે સઘળા ભૂતો મારામાં સ્થિત છે એમ સમજ। હે કૌંતે, કલ્પોના અંતે બધા ભૂતો મારી મૂળ પ્રકૃતિને પામે છે, એટલે કે પ્રકૃતિમાં લય પામે છે, અને કલ્પોના આરંભે એમને હું ફરી સર્જું છું। પોતાની પ્રકૃતિને સ્વીકારીને સ્વભાવના બળના લીધે વશ થયેલા આ આખાય ભૂત સમુદાયને વારંવાર એમના કર્મો અનુસાર સર્જું છું। હે ધનંજય, એ કર્મોમાં આસક્તિ વિનાના અને ઉદાસીનની જેમ, એટલે કે જેના બધા કાર્યો કર્તૃત્વભાવ વિના આપમેળે સત્તા માત્રથી જ થાય છે, એનું નામ ઉદાસીનની જેમ છે। સ્થિત મુજ પરમાત્માને એ કર્મો નથી બાંધતા। હે કુંતી પુત્ર, મુજ અધિષ્ઠાના પ્રભાવથી જ પ્રકૃતિ ચરાચર સહિત આખા જગતને સર્જે છે, અને આ હેતુના લીધે જ આ સંસાર ચક્ર ફરી રહ્યું છે। મારા પરમ ભાવને નહીં જાણનાર મૂઢ માણસો મનુષ્યનું શરીર ધારણ કરનાર મુજ સઘળા ભૂતોના મહાન ઈશ્વરને અવગણે છે, એટલે કે પોતાની યોગ માયાથી સંસારના ઉદ્ધારને અર્થે મનુષ્ય સ્વરૂપે વિચરતા મુજ પરમેશ્વરને સામાન્ય માણસ ગણે છે। એ વ્યર્થ આશા રાખનાર, વ્યર્થ કર્મ કરનાર, તેમજ જ્ઞાનનો દુરુપયોગ કરનાર વિક્ષિપ્ત ચિત્તના અજ્ઞાની જનો રાક્ષસી, આસુરી અને મોહિની પ્રકૃતિને જ ધારણ કરી રાખે છે। પણ હે પાર્થ, દેવી પ્રકૃતિને અશ્વિત મહાત્માઓ અને સર્વભૂતોનું સનાતન, એટલે કે કારણ અને નાશરહિત અક્ષર સ્વરૂપ સમજીને અનન્ય મનથી યુક્ત થઈને નિરંતર ભજે છે। એ દ્રઢ નિશ્ચયી ભક્તો નિરંતર મારા નામ અને ગુણોનું કીર્તન કરતા, મારી પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરતા અને મને વારંવાર પ્રણામ કરતા સદા મારા ધ્યાનમાં જોડાઈને અનન્ય પ્રેમથી મને ઉપાસે છે। બીજા જે જ્ઞાન યોગ્યો છે એ મુજ નિર્ગુણ નિરાકાર બ્રહ્મનું જ્ઞાન યજ્ઞ દ્વારા અવિર્ભાવે પૂજન કરતાં કરતાં પણ મારી ઉપાસના કરે છે, અને બીજા ભક્તો આખા બ્રહ્માંડમાં જેટલા પર ચરાચર પ્રાણીઓ છે એમને મારું જ સ્વરૂપ માનીને મુજ વિરાટ સ્વરૂપ પરમેશ્વરની પૃથક ભાવે ઉપાસના કરે છે। ક્રતુ એટલે કે શ્રોત કર્મ હું છું, યજ્ઞ એટલે કે પંચમહાયજ્ઞ વગેરે સ્માર્ત કર્મ હું છું, સ્વધા એટલે કે પિતૃઓને તર્પણ રૂપે અપાતું અન્ન હું છું, ઔષધ હું છું, મંત્ર હું છું, ધ્રુત હું છું, અગ્નિ હું છું, અને હવનરૂપી ક્રિયા પણ હું જ છું। આ સકળ જગતનો દાતા એટલે કે ધારણ કરનાર, કર્મોના ફળને આપનાર, પિતા, માતા, દાદા જે જાણવા યોગ્ય છે એ તત્વ, પવિત્ર, ઓમકાર
તેમજ ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ પણ હું જ છું. પરમ પદ સ્વરૂપ, પરમ ગતિ, ભરણ પોષણ કરનાર, સૌનો સ્વામી, શુભ અશુભને જોનાર, સૌનું રહેઠાણ, શરણ લેવા યોગ્ય, પ્રત્યુપકાર ઈચ્છ્યા વિના હિત કરનાર, સૌની ઉત્પત્તિ, પ્રલયનો હેતુ, સ્થિતિનો આધાર, નિધાન, પ્રલયકાળે સમસ્ત ભૂતો સૂક્ષ્મ સ્વરૂપે જેનામાં લય પામે છે એનું નામ નિધાન છે. તેમજ અવિનાશી કારણ પણ હું જ છું. હું જ સૂર્ય રૂપે તપું છું, વર્ષોને સમુદ્ર વગેરે સ્થાનોમાંથી ખેંચું છું અને એને વરસાવું છું. હે અર્જુન, હું જ અમૃત અને મૃત્યુ છું તથા સત અસત પણ હું જ છું. ત્રણેય વેદોમાં વિધાન કરાયેલા સકામ કર્મોને કરનારા, સોમરસ પીનારા, પાપ વિનાના માણસો એટલે કે અહીંયા સ્વર્ગની પ્રાપ્તિમાં ઊભો કરનાર, દેવ ઋણ રૂપી પાપ જેમના નાશ પામ્યા છે એવા માણસો સમજવા. મને યજ્ઞો દ્વારા પૂજીને સ્વર્ગની પ્રાપ્તિ ઈચ્છે છે એ માણસો પોતાના પુણ્યોના ફળ સ્વરૂપે સ્વર્ગલોકને પામીને સ્વર્ગમાં દિવ્ય એવા દેવતાઓના ભોગોને ભોગવે છે. તેઓ એ વિશાળ સ્વર્ગલોકને ભોગવીને પુણ્ય ક્ષીણ થતાં મૃત્યુલોકમાં પાછા આવે છે. આ રીતે ત્રણેય વેદોમાં કહેલા સ્વર્ગની પ્રાપ્તિના સાધનભૂત સકામ કર્મોનો આશ્રય લેનાર તેમજ ભોગોને ઈચ્છતા માણસો વારંવાર ગમન આગમનને પામે છે, એટલે કે પુણ્યના પ્રભાવે સ્વર્ગમાં જાય છે અને પુણ્ય ક્ષીણ થતાં મૃત્યુલોકમાં આવે છે. જે અનન્ય પ્રેમી ભક્તજનો મુજ પરમેશ્વરને નિરંતર ચિંતન કરતા નિષ્કામ ભાવે ભજે છે એ નિત્ય નિરંતર મારું ચિંતન કરનારા ભક્તોના યોગમેક્ષને એટલે કે ભગવત સ્વરૂપની પ્રાપ્તિ થવી એનું નામ યોગ છે અને ભગવત પ્રાપ્તિ નિમિત્તે કરાયેલા સાધનોની રક્ષાનું નામ ક્ષેમ છે. હું પોતે વહન કરું છું. હે કુંતી પુત્ર, જો કે શ્રદ્ધાથી યુક્ત જે સકામ ભક્તો અન્ય દેવતાઓને પૂજે છે તેઓ પણ મને જ પૂજે છે, પરંતુ એમનું તે પૂજન અવિધિપૂર્વકનું એટલે કે અજ્ઞાનપૂર્વકનું છે. સમસ્ત યજ્ઞોનો ભોગતા અને સ્વામી પણ હું જ છું. આમ હોવા છતાં પણ એ સકામ ભક્તો મુજ પરમેશ્વરને તત્વથી નથી જાણતા, માટે જ પતન પામે છે એટલે કે પુનર્જન્મે પામે છે. દેવતાઓને પૂજનારા દેવતાઓને પામે છે, પિતૃઓને પૂજનારા પિતૃઓને પામે છે, ભૂતોને પૂજનારા ભૂતોને પામે છે અને મારું પૂજન કરનારા ભક્તો મને જ પામે છે. માટે જ મારા ભક્તોને પુનર્જન્મ નથી થતો. જો કોઈ ભક્ત મને પ્રેમથી પત્ર, પુષ્પ, ફળ, જળ વગેરે અર્પે છે, એ શુદ્ધ બુદ્ધિના નિષ્કામ પ્રેમી ભક્તનું પ્રેમપૂર્વક અર્પેલું એ પત્ર, પુષ્પ આદિ હું સગુણ રૂપે પ્રગટ થઈને ઘણા પ્રેમથી આરોગું છું. હે કુંતી પુત્ર, તું જે કંઈ કર્મ કરે છે, જે ખાય છે, જે હોમે છે, જે દાન કરે છે તથા જે તપ કરે છે એ સગળું અને મને અર્પણ કર. આ પ્રમાણે જેમાં સમસ્ત કર્મો મુજ ભગવાનને અર્પણ થાય છે એવા સંન્યાસ યોગથી યુક્ત થયેલા ચિત્તનો તું શુભાશુભ ફળરૂપી કર્મ બંધનથી છૂટી જઈશ અને એમનાથી છૂટેલો મને જ પ્રાપ્ત થઈશ. હું સઘળા ભૂતોમાં સમભાવે વ્યાપક છું. ન તો કોઈ મને અપ્રિય છે કે ન પ્રિય છે, છતાં પણ જે ભક્તો મને પ્રેમથી ભજે છે તેઓ મારામાં છે અને હું પણ એમનામાં પ્રત્યક્ષ રૂપે પ્રગટ છું. એટલે કે જેવી રીતે સૂક્ષ્મ રૂપે સઘળે વ્યાપક હોવા છતાં અગ્નિ સાધનો વડે પ્રગટાવવામાં આવે ત્યારે જ પ્રત્યક્ષાય, એ જ રીતે સઘળે રહેલો હોવા છતાં પરમેશ્વર ભક્તિભાવે ભજનાર માણસોના જ અંતઃકરણમાં પ્રત્યક્ષ રૂપે પ્રગટ થાય છે. હે પાર્થ, સ્ત્રીઓ, વૈશ્યો, શૂદ્રો તથા પાપીઓની ચાંડલ આદિ જે કોઈ પણ હોય તેઓ પણ મારે શરણે જઈને પરમ ગતિને જ પામે છે. જો આ લોકો પરમ ગતિને પામી જતા હોય તો પુણ્યશાળી બ્રાહ્મણો તથા રાજસી ભક્તો મારે શરણે થઈને પરમ ગતિને પામે, એમાં તો કહેવું જ શું. માટે તું સુખ વિનાનું અને ક્ષણભંગુર
આ મનુષ્ય શરીર પામીને નિરંતર મને જ ભજ. મારામાં મનને પરો, મારો ભક્ત બન, મારું પૂજન કરનારો થા, મને પ્રણામ કર. આ રીતે આત્માને મારામાં પરોવીને મારે પરાયણ થયેલો તું મને જ પામીશ. રાજવિદ્યારાજ ગુહયોગ નામનો 9મો અધ્યાય સમાપ્ત. મિત્રો, આજના વિડીયોમાં આપણે અધ્યાય નંબર 9ની વાત કરી. તો મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને જો આપ આ ચેનલ પહેલી વાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, મળીએ આના પછીના નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.